હારોઈનું બેટ ગાયનું મારી ઓછી મારા જરા ધોકેને માર્યો તો કોઈ મારી બહેરીએ અને મારી દુની રિહેના હજી પિયર આમ બાપરે મારે તો બહેરો ભોગો પાકી નાખ્યો અને નાબા દે આ તો ઘેર લાભી જ જાય મૂવી જઈ તો જઈ ઘેર પછી ઘણા દર થઈ ગયા તો આપણે ભગવાન તો મને ખાસી ટાઈમ થયો તો ભગવાન તો જીયા પર મારા જે કરો છો ને પહેલા જેવો ભગવો ખાઈ પી ચો ઊંઘો લે છે આટલી બૂમો પાય તો વપડે છે નહીં વપડતો પાય પર એટલે તો ઉઠાડશું ઉઠાવ ભગા એ ભગા અરે આટલું આખો બૂમો ઠેકો લીધો હો હા રોગો આવો બસ બેઓ કાકણ કે આ તો યાર હવારે યાર વરસાદની સીઝન છે હવારે ચાર વાટવા મોકલ્યો તો ભાઈ ત્યાં આવે લક્ષણ તૂટી પડ્યો અરે યાર 3 ઇંચ વરસાદ પડી ગયો યાર આખી ખેતીમાં તો બધી ફેલ થઈ યાર બધી વાત સત્તા હવે ક્યાં કોઈ આવતું અમુક કોને તો જમવાનું કરજો બા કોને તો કઈ ચાલતું છે બે જણા ગોમમાં માર જણા કોઈ ખાવા કોઈ મેઠું નહીં ઘરમાં અને માર કે રોધો કે ઘેરાય હું તને રોટી ના પાડે ને પેલા પોણી તો પીવા દે માર્યો ને એવો તો બધું બહેરું ભાગી ગયું માથું લેવો તમે મેડમ બેઠો પોણી પીવો શું ચાલે તમારું હા તમારા બચ્ચા પણ પહેના નહીં પહેરાવો છો હવે થોડા કાલ બાદ જી હવે 50 વર્ષે તો જબરી કન્યા લાવવાની છે કેવો બિહારે ને એ લાવવાની છે કપો બે ગોમમાં ફેવડો ને એવી લાવી બૈરી એવી લાવી ટેન્શન ના લેશો દાદા પછી આવો આપણે ખબું હતું જોવા જઈએ મોદી વાત કરી છે કે હું આ વઢાની ભાઈ સમૂહ લગ્ન ચાલુ કર હવે મોદી ચાલુ કરે તો મોદી મારે દારૂ આવતો બોલું પછી બધા બન્યું છે કે પહેલો કયો ના પાડે ચા ભોડા હલાવે છે રોટલા બધું કઈ ખવડાવવો જો ભોડા તો અમે હલાવતા હતા એ નહીં કોઈ રમવાની ચીજ અમે તમે આવું પડ્યું પછી બોલું છે ભોડું પહેર્યું છે તો છે કન્યા તમે ટેન્શન ના લેજો તમારે પહેના તમે ટેન્શન ના લેજો બહેરું તો એના ભાઈનો લગ્ન હતો તે પેલા 2 લાખના તો દાગીના કરી આલ્યા એમ બનાવ લે 3 લાખ રૂપિયા વાપરવા લે એમાં બહેરા પણ તમારે બહેરું તો હારું હોય તમારે જેવા ભીમ જેવા કર્યા છે અને અમારા બહેરા તો જો એવું કે કાકરી જાય શું ખવડાવો હવે હું આ માઇટો ભાઈ બોલતા છે મારા બહેરા તો મને આદત ચોગન બોગો પાકી નાખ્યો રિહેન નાખી દઈએ એ તો ખાલી કેવું પડે કે દાગીના બાગીના લઈ આલે હા ને કોઈ કંટ્રોલ કશું નહીં એ તો કશું નહીં એ તો તમે આમ મેળો લોકો તો આપણે ખવડાવીએ ઘી દુકાન બાળા ઘી માગે તો પોણી માગે તો ધોકા હતા જેવું તો અવાજ ના કરો ઘરમાં અચ્છા ગરમી જાય છે એક ધોકા તો લોબી થઈ જાય બોલે તો હું તું મને કે અહીંયા બધું પીપળી ના વાગે નમવું પડે ભાઈ એ તો તમારે ગરમ ગરમ રોટલા ખાવાના ના ના તો જો તમે બીવો અમે ના બીવો અહીંયા બોલું છું તો કોઈ ના બોલું તો પગ દબાવો બોલો તમે પહેરવાનું છે બોલો કે અમે ટ્રેનિંગ લ્યો અમે ટ્રેનિંગ લ્યો તો પાછળ તમે પહેરવું આવો તે કરતા ફાવે બોડાળ પર બે નહીં આવે આજે 2 પગ છે કાલ 4 પગ કરશે ઘરમાં બોલો ખાવાનું બનાવીશું બોલો ખાવાનું જમવું પડશે તાર મેમાં ગતિ આ લોકો કોણી ચાસી કોઈ હેડે નહીં તમે કયો એવી આઈટમ બનાવી ચલો બનાવવાનું આપણે જેવો બનાવી તો ઘરમાં પડ્યું હોય હું પૂછી લઉં મારા ભાઈબંધો હા પૂછી લો એટલે રસનું શાક ખાઈ દઉં અરે ખાકે લે ઘણા બધા મહેમાન ગતિ આવ્યો હોય એના ઘરમાં ઘણું પડ્યું આ એમને કરવાના જો તો ખરી પગ તો પગ ઘી છે પછી દહીં છે છાશ છે
ચોખા ઘરનું પીતા તો જો તો કહે છે રે આપણો મહિનો રહીએ ને તો આપણે એના જેવા થઈ જઈએ આ કાકડી જેવા ના ગણાયા આપણો મહિનો રહેવો તા હા આપણો મહિનો રહેવો એવો છો મહિનો તો હા, ખબર ખાઈ લઈએ. એ મહિના સુધી એ ધોવા નાખવા જવું હા. મહિનું ના આવે ને ખાવું જ નહીં બસ તા. એટલે હારું કાઢવું પડે છે હે તો લેડો તાણ ખાવાનું તો લ્યો તરબૂચનું શાક અને રસની છાશ અને રસ અમે તો ભાઈ ખાલી ખાડી આપશો ને તો અમે નિભાઈ લઈશું બરોબર પણ મહિના સુધી અમે ખાવા નહીં મહિના ઊંધી ભાઈ એક મહિનો કમ્પ્લીટ આ લેવા કશો હતો ને એક આ મહિના ઊંધી તમે રાખવા હા આ ગાડા તો મહિનો ચોમાસું આવે તો 4 મહિના તમે હું એ જોઉં ત્યાં તમે મારા ઘરમાં છે મહેમાન ગતિ કરી હતી તમે એમ ના ના બરાબર હવે તો વરસાદમાં આવે તો 4 મહિના પડી જઈએ હા જો તમે શું કહો છો ભાઈ? તમે બે વાતો કરો આરામ કરો હું હા. ફટાફટ જોવા ધોન કરો ફટાફટ પછી બનાવો છો આમ એક નંબર ખાવાનું ખાલી મોહનજી રોટલીઓ જોતો આનાથી પણ એક જ ખાલી એક જ ફોન કરીને મંગાવી દો મને આપો ત્યાં આપણો મહિનો રહીએ ખાઈ ખાઈ જો બકરી ડબ્બામાં આવી જાય છે મહિના સુધી ખાવું નહીં એના જેવું ગળોડા જેવું થઈને જ નીકળવું છે ઘીમાં દૂધમાં તળવાની ના ખાવ ગળું મહિનો તો 6 મહિના સુધી 12 મહિના સુધી પડી રહીએ કહું નહીં કહું નહીં ખા ખા અલ્યા તારી આ સપલમ બપલમ બધું ખાવે છે મારા ઘરમાં તો કોઈ ખુંચી ખાવાય ને એનું ઓનું ખવડાય છે હું હવે કોઈક આઈડિયા મારવો પડશે ને કે આપણું જ્યાં ભેગી જ છે તો જવા તો દે વંધુ રે અરે ભાઈ ગા કોને દે એ ઘરમાં કોણ બોલાવે શું થયું ભગવાન રાખો લમડે અંદર તો કોઈને થયું તો રાતી એમ બૈરાયો મારે નથી હેડી ની એકતા ના એવું? બધા જોમે જોમાં પડી જાય એવું છે? રોજ રોજ મારો હારો બગડો તો હવે શું કહેતું હતું કે મારું ગળ્યું તો કેવું રૂપાળું ડાયું ડમરું કોગળી અડાડતો નહીં મારું માં ખાઈ ધરીને બેઠો પછી કહેતા કોકો આપણા કેવો માર્યો ખતરનાક માર્યો હે? એને તો તો રાતે તો તમે પાડોશી હો કે બારીમાં જઈ આ છોકરા કઈ દે બગડો મારા હારો કહેતો નહીં બેઠો છે તમે રાતે કેવું એ હતો? પારો ઉવા કે મને ના મારે બધું તમે પેલા બધા સોડા હતા હા હા તો તે જતા રહો, કોઈ પગલા મૂકું જો માં. એ હા જો જો આ છોકરા કેટલા હાચું બોલે ના બગડો મારો તેનું બોલે છે માં થઈને બેઠો બહેરાનો તો એ મારું તો કહે છે હજી વાતો કરે હજી વાતો કરે છે સારું સારું હા કેવું રાખે છે? આ એ બગલા ને હા ભાઈ બોલો આ શું થયું છે ઓ આનું લંગડું લંગડું હેઠે હા આ તો એ પડી નતું એ તમને નહીં કીધું યાર શું પાડ્યું છે તમારા પાડોશીના છોકરા હતા કે ભગલાન એવું બહેરાને મારે છે ને ધોકન ધોકા તને કીધું યાર તમારા પાડોશી છોકરા એ અરે યાર હું ભાઈ માર ખાતો છું યાર હું વાતું કરો અરે યાર આવું મોટું શહેર આવું છે ને બહેરાન માર ખાઓ યાર તમે સહભાગી જુઓ યાર એ તો છોકરો યાર તો એમને કે યાર આ કાકડી જેવા હાથે તોય બહેરાન માર કદી ખાતા નહીં તમારો સહિત તો જો દર દંડ પાણી એવું તોય બહેરાન માર અરે એ તો ભણાવો. મી બહેરાન માં યાર એમાં યાર ના હા બા બહેરાન માર તો છોકરા જૂઠું બોલતા હશે. 2 જણા અહીં ગયા તમે બોલાવા હતા આ તમે પૂછ્યું તો ખબર પડી કે તમે તો શું બોલ્યા છો ચા બનાવું ને જમવાનું બનાવો આવા બોલા કરતા હતા ના ના યાર આ તો બધી ખોટી માર વાત ખાય છે. એટલે કોઈ કે નહીં ભાઈ જો હું માર ખાઉં ને તો હું કોઈ કહું નહીં કે મારા બહેરાન મને માર્યું આ બેચારા કરો ને યાર તને પછી મને ઊંઘવા દે આ તો આ હેડ્યા દાના પડી ચેવ રેવા માંગે છે તા ચો ડબ્બા ખાલી છે બધું ખાલી છે કોઈ ઠેકાણો નહીં મફતનું ખાવે હેડ્યા હોય. બહેરાનો માર ખાઈ જાય ને આ તો રહેવા તો છે પગલા તો બહેરાન માર ખાઈ પીજો હેડવામ કરે તો બહેરા મારે મગજની માફ આવે આ તો મગજ અલે આ મારા હાથ હોય યાર ઉભે તો હેડી આવે એક તો બહેરા મારે મગજ જેટલું આવું થયું ને હવે તો ચો ખાતમાં જમ તો શું બોલા ભાઈ મજામાં કોઈ આવે લે મજામાં ને નેકા પૈસા નહીં નેકા અમે તો પૈસા લેવા આવ્યા અલે યાર એક તો મગજ આવતો તો જવા કરજે ને એક તો પેલા ભાઈ આ મગજની માફ આવે મને કોક વાત સમાચાર મળ્યા તે ભાઈ કોક તમને મારે ક્યાં કીધું એ તો કીધું એને કીધું પણ અહીં મહિનો એવું થોડું હોય કે બધે નામ દેવાય હા હેડવામ કર પણ એવું ના હોય ને એમને કોક એમની બૈરાન સમજાવો નકે એમની પાછું લાવો એમને રોટલા ખવડાવીને હાલશે નકે એમને ભૂખે મળી ગયો નકર એમ મોઈ જાય બાર ના બાર તેલ પીવા તમે જવા કરો બાર એક તો મગજ આવતો યાર શરમ ના રાખતો યાર પણ આપણે બે જઈએ લેવા કેવું લાગતો
લે આ તો પેલા હા ભાગી નાખું તો લે આ ભાગી નાખીએ આપણે લેવા જઈએ હેડો લે હેડ એટલે હેડો લેવા જઈએ